મારી નોકરાણી રોજ મને કહેતી, ડૉક્ટર સાહેબા, તમે નાઇટ શિફ્ટ ના કરો, તમારા ભાગની સજા મને ભોગવવી પડે છે. મને તેની વાતનો અર્થ સમજાતો નહોતો. એક દિવસ મારી તબિયત ખરાબ હતી તો પોતાની જગ્યાએ કોઈ બીજાને ડ્યુટી આપીને હું અચાનક વહેલા ઘરે આવી ગઈ તો મારા રૂમમાંથી ચીસનો અવાજ આવતો હતો. પણ જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારી રૂહ કાંપી ગઈ, કારણ કે રૂમમાં નોકરાણી સાથે હું ઘણા દિવસોથી જોઈ રહી હતી કે નોકરાણી વારંવાર મારી પાસે આવે છે અને કંઈ કહ્યા વગર જ પાછી ફરી જાય છે. કદાચ તે મને કંઈ કહેવા માંગતી હતી. જ્યારે મેં તેને 3-4 વાર આવું કરતા જોઈ તો એક દિવસ મેં તેને પૂછી લીધું કે સુમિત્રા, ખેર તો છે? તને મારી સાથે કંઈક વાત કરવી છે? મને લાગ્યું કે કદાચ તેને પૈસાની જરૂર હશે, કારણ કે ગરીબ લોકોની તો આ જ સમસ્યા હોય છે કે તેમને હંમેશા પૈસાની જરૂર પડતી રહે છે. તેથી મેં તેને પૂછી લીધું કે પૈસાની જરૂર તો નથી ને? તો સુમિત્રા કહેવા લાગી, નાના મેડમજી, મને પૈસાની જરૂર નથી, પણ હું તમારી સાથે બીજી વાત કરવા માંગુ છું. મને તેના ચહેરા પરની ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. મેં તેને કહ્યું કે સુમિત્રા, જલ્દી કહો, મને હોસ્પિટલ માટે પણ મોડું થઈ રહ્યું છે. તો સુમિત્રા કહેવા લાગી કે હું તો તમને બસ આ જ કહેવા માંગુ છું કે તમે નાઇટ શિફ્ટ ના કરો. મેં આશ્ચર્યથી સુમિત્રાને ગુસ્સાથી જોયું કે તેનું આ કહેવાનો અર્થ શું છે કે હું નાઇટ ડ્યુટી ના કરું. આખરે તે કોણ હતી મને સલાહ આપવા વાળી? મને ગુસ્સામાં જોઈને તે કંઈ કહ્યા વગર જલ્દીથી ત્યાંથી ચાલી ગઈ હતી. મેં વિચાર્યું કે કદાચ મારા જતા પછી તેને ઘરમાં વધુ કામ કરવું પડતું હશે, તેથી તે આવું કહેતી હોય. મને વળી ઘણા દિવસોથી તેનું વર્તન કંઈક બદલાયેલું લાગતું હતું. તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને આખરે જાણવું જોઈએ કે તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે. ખેર, તે દિવસે હું હોસ્પિટલ ચાલી ગઈ. વળી તો હું દિવસની ડ્યુટી જ કરતી હતી, પણ છેલ્લા 4 વર્ષથી હું નાઇટ શિફ્ટ કરી રહી હતી અને મને તેમાં કોઈ જ તકલીફ નહોતી. નાઇટ ડ્યુટીમાં મને કોઈ સમસ્યા નહોતી, કારણ કે હવે બાળકો મોટા થઈ ગયા હતા અને વળી મેં સુમિત્રાને ફૂલ ટાઈમ માટે રાખી હતી કે તે દિવસ રાત અમારા જ ઘરમાં રહે અને સાંજે તો મારા પતિ પણ ઘરે આવી જતા હતા. તેથી મને કોઈ ચિંતા નહોતી રહેતી. પણ છેલ્લા કેટલાક દિવસોથી સુમિત્રા વિશે મને અજીબોગરીબ વિચારો આવવા લાગ્યા હતા કે ક્યાંક તે મારી પીઠ પાછળ કંઈક ખોટું તો નથી કરતી. અવારનવાર હું મારી સાથેની બીજી સ્ત્રીઓ પાસેથી વાતો સાંભળતી હતી કે એવી જ કોઈ સ્ત્રી પોતાના ઘરને પોતાની નોકરાણીના હવાલે છોડીને નોકરી કરે છે, તો તેના જ પતિએ તેની નોકરાણી સાથે જ અફેર ચલાવી દીધું અને ચૂપચાપ તેને લગ્ન પણ કરી લીધા. જ્યારથી મેં આ સમાચાર સાંભળ્યા હતા ત્યારથી મને તો કોઈ પણ પળે ચેન નહોતું મળતું. એક તરફ તો મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ મારી સાથે આવું કંઈ કરી નહીં શકે, અને મને તે નોકરાણી પર પણ પૂરો વિશ્વાસ હતો, કારણ કે તે ખૂબ જ શરીફ સ્ત્રી હતી. પણ ફરી મેં વિચાર્યું કે કોઈને બદલાતા કેટલો સમય લાગે છે. મેં મારા પતિ અને નોકરાણી પર નજર રાખવાનો નિર્ણય કરી લીધો. હું સવારે મોડા સુધી સૂતી હતી, તેથી મારા પતિ સુમિત્રાના હાથનો જ નાસ્તો કરીને ચાલ્યા જતા હતા. મેં વિચાર્યું કે મારે પોતે ઉઠીને તેમને નાસ્તો બનાવીને આપવો જોઈએ, પણ આખી રાત ડ્યુટી કર્યા પછી હું એટલી થાકી જતી હતી કે જ્યારે હું સવારે 6 વાગ્યે ઘરે પાછી આવતી તો ઊંડી ઊંઘમાં સૂઈ જતી હતી અને પછી ઉઠવાનું મન જ નહોતું થતું. 6 વાગ્યે સૂઈને હું બપોરે 2 વાગ્યે ઉઠતી હતી. લંચ કર્યા પછી હું મારી પ્રાઇવેટ ક્લિનિક પર બેસી જતી હતી, કારણ કે હોસ્પિટલની નોકરી ઉપરાંત મેં એક પ્રાઇવેટ ક્લિનિક પણ બનાવી રાખી હતી, જેમાં હું ગરીબ લોકોનું મફતમાં ઈલાજ કરતી હતી. ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીધા પછી હું હોસ્પિટલ ચાલી જતી હતી. ક્યારેક મારા પતિ મને ફરિયાદ પણ કરતા કે મિતાલી, તે તો પોતાની જિંદગીને એટલી બીજી કરી દીધી છે કે તેમાં મારા માટે સમય જ નથી. આખરે મને પણ તારી જરૂર મહેસૂસ થાય છે. પણ મારા પતિ ખૂબ જ સારા હતા. હું તેમને ખૂબ જલ્દી મનાવી લેતી હતી
અને તેઓ પણ મારી વાત સમજી જતા હતા. જિંદગીનું આ જ રૂટીન ચાલી રહ્યું હતું. કેટલાક દિવસ તો એમ જ શાંતિથી પસાર થઈ ગયા. મને એવી કોઈ વાત નજર નહોતી આવતી, તો હું પણ કંઈક શાંતિથી થઈ ગઈ હતી. પણ સુમિત્રા એક દિવસ ફરી મારી પાસે આવી અને કહેવા લાગી, મેડમજી, જો તમે મારી વાત માનો તો તમે તમારી ડ્યુટી દિવસના સમયે કરાવી લો. તમે જાઓ તે પછી તમારા કરેલા કામની સજા મને ભોગવવી પડે છે. આ વખતે તે ખૂબ ગુસ્સાથી કહી રહી હતી અને પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ચાલી ગઈ હતી. તેની વાત સાંભળીને હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે મારા ભાગની સજાનો અર્થ શું હતો. ક્યાંક તે મારા ભાગનો સમય મારા પતિ સાથે તો નથી ગાળતી. આ વિચાર આવતા જ મારા પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ હતી. મારો વિશ્વાસ જે મારા પતિ પર હતો તે ડગમગવા લાગ્યો હતો. પણ ફરી મેં વિચાર્યું કે ના, એવું નહીં હોય, તે બસ એમ જ કહેતી હોય. પણ તેમ છતાં મને જાણવું તો જોઈએ કે આખરે તેની આ વારંવારની જીદ પાછળનો હેતુ શું હતો. કે હું નાઇટ શિફ્ટ ના કરું, દિવસની ડ્યુટી કરું. હું એક ડોક્ટર હતી અને મેં આખી જિંદગી ઈમાનદારીથી કામ કર્યું હતું અને ક્યારેય કોઈ એક્સ્ટ્રા ફેવર કે કોઈનો અહેસાન નહોતો લીધો. હોસ્પિટલવાળા જે પણ ડ્યુટી લગાવે તે હું ખુશીથી સ્વીકાર કરતી હતી અને પૂરી લગનથી તેને નિભાવતી પણ હતી. હજુ પણ નાઇટ માટે વાત કરી રાખી હતી કે હું નાઇટ ડ્યુટી કરી લઈશ, મને કોઈ તકલીફ નથી. અને હવે તેને હું અચાનક છોડી નહીં શકું. મારી વાત ખરાબ થઈ જાય. એટલા વર્ષોથી હું મહેનતથી કામ કરી રહી હતી અને ક્યારેય મારી વાતથી ફરી નહોતી. પૂરા સ્ટાફને મારા પર ખૂબ જ ભરોસો હતો, પણ હું આ રીતે પોતાના ઘરને તો તોડવા નહોતી માંગતી. મેં વિચાર્યું કંઈક ને કંઈક તો કરવું જ પડશે. સુમિત્રા મારા ઘરે છેલ્લા 1 વર્ષથી નોકરી કરી રહી હતી અને તે દરમિયાન ના તો તેને મને કોઈ ફરિયાદ થઈ હતી અને ના મને તેનાથી. તે એક વિધવા સ્ત્રી હતી જેના 2 બાળકો હતા, જેમને પાળવા માટે તે મારા ઘરે નોકરી કરતી હતી. મેં તેને નોકરીના પહેલા દિવસે જ કહી દીધું હતું કે તને 24 કલાક અહીં જ રહેવું પડશે. તેના બાળકોની ચિંતા નહોતી, કારણ કે તેના બાળકોની સંભાળ રાખવા માટે તેના માતા પિતા હતા જે બાળકોનું ધ્યાન રાખતા હતા અને તેઓ ગામમાં રહેતા હતા. તે એકલી જ અમારા ઘરે રહેતી હતી. જે પણ પગાર મળતો તે પોતાના ગામમાં પોતાના બાળકોની સંભાળ માટે મોકલી દેતી હતી. જો કે મેં તેને અનેક વાર કહ્યું પણ હતું કે જો તું ઈચ્છે તો પોતાના બાળકોને પણ અહીં બોલાવી શકે છે. જ્યાં તું રહે છે ત્યાં તારા બાળકો પણ રહી શકશે. પણ ના જાણે શું વાત હતી કે મના કરી દેતી હતી. તેની સાથે સમય ખૂબ સારો પસાર થઈ રહ્યો હતો. આજ સુધી તેણે ક્યારેય કોઈની ફરિયાદ કરવાનો મોકો નહોતો આપ્યો અને ના ઘરના કોઈ ફેમિલી મેમ્બરની ફરિયાદ કરી હતી. પણ હવે છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે તેનું વર્તન અજીબ જેવું થઈ ગયું હતું. તે બસ દરેક વાતમાં મને એક જ વાત કરતી રહેતી કે મેડમજી, પોતાની ડ્યુટી દિવસના સમયે કરાવી લો, રાતે ઘરે રહો. મને કંઈ સમજાતું નહોતું કે આખરે રાતે ઘરે શું થાય છે જેના કારણે તે એટલી ગભરાઈને મને આ વાત કહે છે. એક દિવસ એવું થયું કે હું ઓન ડ્યુટી હતી કે અચાનક એક નર્સ મને કહેવા લાગી કે કોઈ સ્ત્રી છે, ખૂબ દૂરથી તમને મળવા આવી છે. મેં પૂછ્યું કે શું તે કોઈ પેશન્ટ છે, કારણ કે તે વખતે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી. તો તેણે કહ્યું, ના, તે તમારી કોઈ સગી છે. હું આશ્ચર્યચકિત થઈને બહાર આવી કે મારી કઈ સગી આ વખતે મને મળવા હોસ્પિટલ આવી શકે. હું બહાર ગઈ તો એક અજાણી સ્ત્રીને સામે ઊભી જોઈ. મેં આશ્ચર્યથી તેને જોઈને પૂછ્યું, તમે કોણ છો? તો તેણે કહ્યું, શું તમે જ ડોક્ટર મિતાલી છો? મેં કહ્યું, હા, હું જ ડોક્ટર મિતાલી છું, કહો. મારી વાત સાંભળીને તેણે અચાનક મોબાઈલનો કેમેરો કાઢ્યો અને મારી તસવીર લઈને અચાનક ભાગી ગઈ. મને તો કેટલીક સેકન્ડ માટે સમજાયું નહીં કે મારી સાથે શું થયું, અને જ્યાં સુધી હું સમજું ત્યાં સુધી તે મારાથી દૂર ભાગી ગઈ હતી. હું જલ્દીથી તેની પાછળ દોડી કે તેને પૂછી શકું કે તેણે મારી તસવીર કેમ લીધી અને આખરે તે કોણ છે. પણ તે ખૂબ ઝડપીથી દોડતી હતી કે મારાથી ખૂબ દૂર થઈ ગઈ હતી.
હું પરેશાન થઈને પાછી આવી અને વિચારવા લાગી કે ભગવાન, આ મારી સાથે શું ચાલી રહ્યું છે? તે સ્ત્રી કોણ હતી અને અહીં કેમ આવી હતી? ના જાણે કેમ મને કંઈક ખૂબ મોટી ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો. જાણે કંઈક ખરાબ થવાનું છે. મારી છઠ્ઠી ઇન્દ્રિય વારંવાર મને ઈશારો આપી રહી હતી કે કદાચ મારી જિંદગીમાં કંઈક ખૂબ મોટું થવાનું છે. હું આ વાત જાણતી હતી કે હું પોતાના ઘરવાળાઓ અને પોતાના પતિને ખૂબ વધુ અવગણી રહી છું, કારણ કે રાતની ડ્યુટી ખૂબ થકવી નાખતી હોય છે અને સવાર સુધી હું મોડા ઉઠતી હતી. જ્યારે હું સૂઈને ઉઠતી ત્યારે મારા પતિ ઓફિસ માટે નીકળી ગયા હોય અને જ્યારે રાતે પણ ડ્યુટી પર જવાનું હોય ત્યારે તેઓ ઓફિસમાંથી આવતા જ નહોતા. અજીબ જિંદગી થઈ ગઈ હતી. ઘણા દિવસોથી મારા પતિ સાથે તો મારી વાતચીત જ નહોતી થઈ રહી. મને આ વાતનો અહેસાસ થયો તો મેં તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને પોતાના પતિને કોલ કરવા લાગી. મેં વિચાર્યું કે ઓછામાં ઓછું ફોન પર તો વાત કરી લઉં, પણ મારા પતિ મારો ફોન ઉપાડતા નહોતા. પછી મેં તેમના ઓફિસના નંબર પર કોલ કર્યો તો તેમની સેક્રેટરીએ કહ્યું કે તેઓ તો છેલ્લા ઘણા દિવસોથી ઓફિસ નથી આવતા. સેક્રેટરીની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મને તો કંઈ ખબર જ નહોતી કે તેઓ ઓફિસ જાય પણ છે કે નહીં. પણ પરેશાનની વાત તો એ હતી કે તેઓ રોજ ઘરેથી ઓફિસ માટે નીકળતા હતા, તો પછી એવું કેવી રીતે થઈ શકે કે તેઓ ક્યાંક જાય? બીજા દિવસે મેં વિચાર્યું કે હું છુટ્ટી કરી લઉં. જ્યારે મેં આ વાત ઘરે કહી તો બધા ખૂબ ખુશ થયા. ખાસ કરીને મારી નોકરાણી સુમિત્રાના ચહેરા પર તો સાચી ખુશીના ભાવ દેખાતા હતા. રાતનું ભોજન ખાધા પછી ફ્રી થઈ તો હું એમ જ ફરવા માટે બહાર આવી તો મેં જોયું સુમિત્રા કોઈક સાથે ફોન પર વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમજી આજે ઘરે જ છે. શુક્ર છે કે આજે મારી જાન છૂટી, વરના તો તેમના ભાગની સજા ભોગવતા ભોગવતા કદાચ મારો દમ જ નીકળી જાત. જ્યારે હું તેની નજીક ગઈ તો તેણે જલ્દીથી ગભરાઈને ફોન બંધ કરી દીધો અને મેં તેને પૂછ્યું કે કોની સાથે વાત કરી રહી હતી તો તેણે કહ્યું કોઈની સાથે નહીં, પોતાના બાળકોનો માત્ર હાલચાલ પૂછી રહી હતી. મને સુમિત્રા વિશે શંકા થઈ ગઈ હતી કે આ કોઈ ખીચડી તો જરૂર પકાવી રહી છે અથવા મારાથી કોઈ મોટી વાત છુપાવી રહી છે. ક્યાંક એવું તો નથી કે આ કોઈ ખોટા કામમાં પડી ગઈ હોય. મેં વિચાર્યું કે આજે ઘરે રહીને જોઈ લઉં કે આખરે અહીં શું થાય છે, પણ મને તો કંઈક એવું ખોટું મહેસૂસ નહોતું થતું. બધા ખૂબ આરામથી સૂઈ ગયા હતા. મારા પતિ છુટ્ટીના સાંભળીને ખૂબ ખુશ થયા હતા. કહેવા લાગ્યા કે એટલો સમય થઈ ગયો છે, અમને એકસાથે સમય ગાળવાનો મોકો જ નથી મળ્યો. હું પણ વિચારવા લાગી કે શું આ ખરેખર ખુશ છે કે ખુશ રહેવાનું નાટક કરી રહ્યા છે. હું તેને શોધતી નજરોથી જોઈ રહી હતી. ક્યાંક એવું તો નથી કે મારા ઘરેથી જતા પછી તેનું અને મારી નોકરાણીનું કોઈ ચક્કર ચાલતું હોય? એવું થઈ શકે કે મારા પતિ સુમિત્રા સાથે કોઈ જબરદસ્તી કરતા હોય, તેથી તે મને કહેતી હોય કે તમે ઘરે જ રહો. મારી એક દીકરી અને એક દીકરો હતો. દીકરી કોલેજમાં ભણતી હતી, દીકરો નાનો હતો અને તે સ્કૂલ જતો હતો. આ ઘરમાં અમે બસ 4 લોકો હતા અને મારો ખ્યાલ હતો કે એટલા બધા લોકો માટે માત્ર એક જ નોકરાણી પૂરતી છે. તેથી મેં ક્યારેય સુમિત્રા સિવાય કોઈ બીજાને રાખવા વિશે વિચાર્યું જ નહોતું. અને જો 1-2 વાર મેં પોતાના ઘરવાળાઓને પૂછ્યું પણ કે કોઈ બીજી નોકરાણી રાખી લઉં, તો બધાએ સુમિત્રાના ખૂબ વખાણ કરતા કહ્યું કે તેના હોવાથી તેમને કોઈ તકલીફ નથી, તો પછી બીજી નોકરાણી રાખવાની શું જરૂર છે? તો હું પણ શાંત થઈ ગઈ હતી કે તેના હોવાથી તેમને કોઈ તકલીફ નથી, તો પછી બીજી નોકરાણી રાખવાની શું જરૂર છે? પણ કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે સુમિત્રા અને મારી દીકરી રિયા એકબીજા સાથે કંઈક વધુ જ પ્રેમથી રહેવા લાગ્યા હતા. રિયા હંમેશા સુમિત્રાની આસપાસ ફરતી રહેતી, ક્યારેક તેની કમરમાં હાથ નાખીને ઊભી રહેતી, ક્યારેક તેના ગાલ પર પ્રેમ કરતી હતી. મને આ જોઈને ખૂબ અજીબ લાગતું હતું. આખરે આ સુમિત્રાને એટલો પ્રેમ કેમ કરવા લાગી હતી? હું આ પણ જોઈ રહી હતી કે રિયા તો સુમિત્રાની નજીક જવાની કોશિશ કરતી હતી, તેને પ્રેમ કરવાની કોશિશ કરતી હતી,
પણ સુમિત્રા તેનાથી દૂર ભાગતી હતી. ખેર, તે દિવસે મેં પૂરો દિવસ અને પૂરી રાત ઘરે રહીને જોઈ લીધું હતું. હું હોસ્પિટલ પણ નહોતી ગઈ અને ક્લિનિક પર પણ નહોતી બેઠી, પણ મને કંઈક પણ સામાન્ય દેખાયું નહોતું, સિવાય એના કે મારી દીકરી રિયા સુમિત્રાની કંઈક વધુ નજીક થવાની કોશિશ કરી રહી હતી. પણ મેં આ વાતને અવગણી દીધી કે થઈ શકે છે હું તો ઘરે રહેતી જ નથી, માત્ર સુમિત્રા જ ઘરે હોય છે, તો સુમિત્રા સાથે તેનું દિલ લાગી ગયું હશે, બીજી કોઈ વાત નહોતી. મેં ઘરે રહીને જોઈ લીધું હતું, પણ એવું કંઈ નહોતું. હું અંદરથી અંદર ચીડાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે ના જાણે સુમિત્રાના ડ્રામા ક્યારે પૂરા થશે. હું એમ વિચારતી બીજા દિવસે ફરીથી પોતાના રૂટીન પ્રમાણે પોતાની નાઇટ ડ્યુટી શરૂ કરી દીધી. 2 દિવસ પછીની વાત છે. હું સવારે વહેલા ઉઠી ગઈ હતી, કારણ કે સાંજે મને મારી દોસ્તની બર્થડે પાર્ટીમાં જવાનું હતું. તો મેં વિચાર્યું કે તેના માટે કોઈ ગિફ્ટ લઈ લઉં. હું એમ જ વિચારતી બજાર ગઈ. ત્યાં મારે એક જગ્યાએ ઊભા રહેવું પડ્યું, કારણ કે સામેનું દ્રશ્ય જ એવું હતું જેણે મને એકદમ પથ્થર જેવી બનાવી દીધી હતી. કારણ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જઈ રહ્યા હતા. તેને હોસ્પિટલ જવાની શું જરૂર હતી? તે તો એકદમ સ્વસ્થ હતા, તેને કોઈ તકલીફ નહોતી. હું પણ તેમની પાછળ પાછળ હોસ્પિટલમાં ચાલી ગઈ. મેં જોયું કે તેઓ એક રૂમમાં ગયા. મેં બારીમાંથી અંદર ઝાંકીને જોયું તો તેઓ એક સ્ત્રીને કેટલાક પૈસા આપી રહ્યા હતા. તે સ્ત્રીને હું ઓળખી શકતી નહોતી, કારણ કે તે સ્ત્રીની મારી તરફ પીઠ હતી. તે સ્ત્રીને પૈસા આપ્યા પછી અને હાથ મિલાવીને મારા પતિ જલ્દીથી બહાર નીકળી ગયા. તે પછી તે સ્ત્રીએ કોઈને ફોન કર્યો અને થોડીવાર પછી જે સ્ત્રી આવી તેને જોઈને હું આંખો ઝબકાવવાનું પણ ભૂલી ગઈ હતી. ફાટેલી આંખોથી તેને જોઈ રહી હતી. તે સ્ત્રી કોઈ બીજી સ્ત્રી નહીં, સુમિત્રા હતી. તે સ્ત્રીએ સુમિત્રાને કેટલાક પૈસા આપ્યા. સુમિત્રાએ તેનો આભાર માન્યો અને ત્યાંથી ચાલી ગઈ. આખરે આ બધું શું હતું? મને કંઈ સમજાતું નહોતું. મારા પતિએ પહેલા તે અજાણી સ્ત્રીને પૈસા આપ્યા અને પછી તે અજાણી સ્ત્રીએ મારા પતિના આપેલા પૈસામાંથી કેટલાક પૈસા સુમિત્રાને આપી દીધા. આખરે આ બધો ચક્કર શું હતો? અને જ્યારે તે સ્ત્રી મારી તરફ પોતાનો ચહેરો ફેરવ્યો તો હું દંગ રહી ગઈ હતી. હું તે સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું? એટલા દિવસો પસાર થયા છતાં તેનો ચહેરો મારા દિમાગમાં ફિટ થઈ ગયો હતો. આ તો તે જ સ્ત્રી હતી જેણે તે દિવસે મારી તસવીર લીધી હતી અને ભાગી ગઈ હતી. તેનું મારા પતિ સાથે આખરે શું સંબંધ હતો? મેં વિચાર્યું કે હું હમણાં જ તેને જઈને પૂછી લઉં, પણ તેના પહેલા તે સ્ત્રી પાસે કોઈ બીજો માણસ આવ્યો. એકબીજા સાથે મળીને ત્યાંથી ચાલ્યા ગયા. આ બધું જોઈને હવે તો મને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે જરૂર મારી વિરુદ્ધ કોઈ ઊંડી સાજિશ રચાઈ રહી છે અને તેમાં મારા પતિ અને મારી નોકરાણી સુમિત્રા પણ સામેલ છે. મેં નિર્ણય કરી લીધો હતો કે આજે હું આ બંનેને રંગે હાથે પકડીને જ રહીશ. રાતે જ્યારે હું નાઇટ ડ્યુટી માટે જવા લાગી તો તે સમય સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા કે હું પણ તમારી સાથે જ નીકળું છું. મને એક જરૂરી કામથી શહેરથી બહાર જવું છે. પતિની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ કે જો આ પણ ઘરની બહાર રહેશે તો પછી હું તેમને રંગે હાથે કેવી રીતે પકડીશ? પણ ફરી મેં વિચાર્યું કે ચાલો કોઈ વાંધો નહીં, આજે નહીં તો કોઈ બીજા દિવસે હું હકીકત જાણીને જ રહીશ. હોસ્પિટલમાં પણ પોતાના વિચારોમાં જ ખોવાઈ રહી. વિચારમાં મારું દિમાગ ફાટી જવા લાગ્યો. મારા માથામાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. સર્જન ડોક્ટર રાઉન્ડ પર આવ્યા તો મારી ખરાબ તબિયત જોઈને કહેવા લાગ્યા કે મને લાગે છે કે તમે નાઇટ ડ્યુટી નહીં આપી શકો, તમારે ઘરે ચાલ્યા જવું જોઈએ. મારા માથામાં એટલો તીવ્ર દુખાવો હતો કે મને પણ લાગી રહ્યું હતું કે હું અહીં હવે વધુ રહી નહીં શકું, વરના મારી તબિયત વધુ ખરાબ થઈ જશે. મેં પોતાની જગ્યાએ કોઈ બીજી ડોક્ટરને ડ્યુટી આપી અને કોઈને કહ્યા વગર ઘરે ચાલી આવી. આજ સુધી મેં ક્યારેય અચાનક રાતના સમયે ઘરે નહોતી આવી. દરવાજો બંધ હતો. મેં વિચાર્યું કે તેમને જગાડવાથી સારું છે કે હું પોતે જ પોતાની ચાવીથી દરવાજો ખોલું. અંદર પ્રવેશતા જ
મને અંદાજો આવી ગયો કે કદાચ મારા પતિ હજુ ઘરે પાછા નથી આવ્યા, કારણ કે તેમની ગાડી ત્યાં નહોતી. હું પોતાના રૂમ તરફ આગળ વધવા લાગી હતી કે અચાનક મને ચીસનો અવાજ સંભળાયો. અવાજ ઉપરથી આવતો હતો. દોડતી ઉપર ગઈ તો ચીસનો અવાજ હજુ પણ મારી નાની દીકરીના રૂમમાંથી આવતો હતો. મેં આગળ વધીને દરવાજો ખોલવા લાગી. એકદમ દરવાજો ખોલી દીધો. સામેનું દ્રશ્ય જોઈને તો મારી પોતાની ચીસો નીકળી ગઈ, કારણ કે તે દ્રશ્ય જ એવું હતું જેણે મને સ્તબ્ધ કરી દીધી. મેં જોયું કે મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે મારી રહી હતી, અને તે ચીસનો અવાજ પણ મારી નોકરાણી સુમિત્રાનો જ હતો. હું જલ્દીથી આગળ વધીને તેને અલગ કરી તો તે પણ મને જોઈને પરેશાન થઈ ગઈ. સુમિત્રા જલ્દીથી મને જોઈને મારી પાછળ છુપાઈ ગઈ અને કહેવા લાગી કે હું તેથી જ તમને કહેતી હતી કે તમે નાઇટ શિફ્ટ ના કરો, કારણ કે તમારા જતા પછી મારી સાથે આવું જ થાય છે, અને આ આજથી નહીં પણ ઘણા દિવસોથી થઈ રહ્યું છે. મેં પોતાની દીકરીને ગુસ્સાથી જોઈને પૂછ્યું કે આખરે તું સુમિત્રાને કેમ મારી રહી છે? આખરે તેણે એવું શું કર્યું છે કે તું આ રીતે તેને ખરાબ રીતે મારી રહી છે? તો મારી દીકરીએ આગળ વધીને મને એક જોરનો ધક્કો માર્યો અને કહેવા લાગી કે તમે અમારી મા દીકરી વચ્ચે ના બોલો, તમે જે પણ છો અહીંથી ચાલ્યા જાઓ. તેની હાલત અજીબ જેવી હતી. હું ફાટેલી આંખોથી પોતાની દીકરીને જોઈ રહી હતી. તે આ શું બોલી રહી હતી? મેં કહ્યું કે તું શું કહી રહી છે? હું તારી માં છું. મને લાગ્યું કે જાણે તે પોતાના હોશમાં નથી. બીજી તરફ સુમિત્રા ખૂબ ખરાબ રીતે ડરી ગઈ હતી. ત્યાં રિયાની હાલત જ ખરાબ થવા લાગી હતી. તે ગુસ્સાથી રૂમનો સામાન અહીં તહીં ફેંકવા લાગી હતી. મને લાગ્યું કે ક્યાંક તે પોતાને જ નુકસાન ના પહોંચાડે, તેથી હું જલ્દીથી પોતાની સાથે લાવેલી બેગમાંથી ઊંઘનું ઇન્જેક્શન કાઢ્યું અને રિયાને લગાવી દીધું. તે હવે શાંતિથી બેડ પર સૂઈ ગઈ હતી. હું આ બધી સ્થિતિથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. સુમિત્રા અલગ ડરી રહેલી ઊભી હતી. મને સમજાતું નહોતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મેં સુમિત્રાને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યારથી થઈ રહ્યું છે, અને તે મને કેમ નથી કહ્યું? તો તેણે કહ્યું કે તમે મારી સાથે આવો, હું તમને બધું કહું છું. હું પોતાની દીકરીને જોઈ જોઈને પરેશાન થઈ રહી હતી કે આખરે તેને શું થઈ ગયું છે. તે મને ઓળખવાથી કેમ ઇનકાર કરી રહી છે? સુમિત્રા રૂમમાંથી નીકળીને નીચે તરફ દોડી ગઈ. જાણે એક મિનિટ પણ અહીં રોકાય તો ક્યાંક તેને ફરીથી ના પકડી લે. હું પણ પરેશાન થઈને નીચે આવી તો તેણે કહ્યું કે જે કંઈક તમે જોયું છે તે બધું તમારા કારણે જ થઈ રહ્યું છે. મેં કેટલી વાર તમને કહ્યું કે તમે નાઇટ શિફ્ટ ના કરો, તમે રાતે ઘરે રહો, પણ તમે તો કંઈ સાંભળવા તૈયાર જ નહોતા. તમે યાદ કરો કે તમે છેલ્લી વાર ક્યારે બાળકો સાથે બેસીને તેમને પ્રેમ કર્યો હતો, અથવા તેમના દિલની કોઈ વાત સાંભળી હતી? તેની વાત સાંભળીને એક પળ માટે હું ચૂપ થઈ ગઈ હતી, કારણ કે તે સાચું કહી રહી હતી. મને બાળપણથી જ ડોક્ટર બનવાનો ખૂબ શોખ હતો, તેથી મેં ખૂબ મુશ્કેલીઓ પછી પોતાનો શોખ પૂરો કર્યો હતો. મારા પતિ ખૂબ સારા હતા અને મારા આ શોખ વિશે સારી રીતે જાણતા હતા, તેથી તેમણે લગ્ન પછી પણ મને ભણવાથી નહોતા રોક્યા, અને બાળકો થયા પછી તેમણે મને નોકરી કરવાની પણ પરવાનગી આપી દીધી હતી. હવે શરૂઆતથી જ મારા બાળકોને નોકરોએ પાડ્યા હતા. હું પણ પોતાની પૂરી કોશિશ કરી રહી હતી કે પોતાના બાળકોને સમય આપું, પણ એક ડોક્ટર હોવાના નાતે મારી ખૂબ જ વધુ જવાબદારીઓ હતી અને મારો મોટા ભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થતો હતો. પણ તેમ છતાં હું હંમેશા કોશિશ કરતી હતી કે પોતાના બાળકોને સારી પરવરિશ અને તેમને સારું શિક્ષણ આપું. જો કે હું તેમને વધુ સમય નહોતી આપી શકતી, પણ તેનો અર્થ એ નહીં કે હું તેમના પર ધ્યાન નથી આપતી અને તેમને પ્રેમ નથી કરતી. સુમિત્રા કહેવા લાગી, તમારા વર્તનથી રિયા ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર થવા લાગી હતી. તેને મા બાપના પ્રેમની સખત જરૂર હતી, જે તેને મળી રહી નહોતી, કારણ કે તેના મા બાપ પાસે તેના માટે સમય નહોતો. પણ તે નાની છે, કોલેજમાં ખોટી સંગતમાં પડીને ખોટી આદતોનો શિકાર થઈ ગઈ છે. તેને માના પ્રેમની જરૂર હતી, જે તેને મળી રહી નહોતી. તો તે દિમાગી મરીઝ બની ગઈ. તે પોતાની અંદરની
ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો મને મારપીટ કરીને કાઢે છે. તે સમયે તેને લાગે છે કે હું તેની માં છું અને તે કારણ કે તમારી સાથે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી શકતી, તમને કંઈ નથી કહી શકતી, તેથી તે મને પોતાની માં સમજીને મારા પર પોતાનો ગુસ્સો કાઢે છે. અને જ્યારે સવાર થાય છે તો તે મને માત્ર માફી જ નથી માંગતી પણ મને ખૂબ પૈસા પણ આપે છે કે હું તમને કંઈ ના કહું. મેડમજી, હું ગરીબ છું. બાળકો અને વૃદ્ધ મા બાપનું પેટ હું એકલી પાળું છું. રાતે જે મારપીટ અને તકલીફ હું સહન કરું છું, તે સવારે જ્યારે તમારી દીકરી મને પૈસા આપે છે તો હું ભૂલી જાઉં છું કે રાતે મેં કઈ તકલીફ સહન કરી હતી. એકવાર દિવસે જ્યારે રિયા મારી પાસે માફી માંગી રહી હતી અને મને પૈસા આપવા લાગી તો મેં રિયા સાથે કહ્યું કે રિયા, તું મારા પર ખૂબ જુલ્મ કરે છે. મને તારા પૈસા નથી જોઈતા. હું તારી માને તારી બધી વાતો કહી દઈશ. જ્યારે તારી માં તને પાગલખાનામાં મૂકી દેશે ત્યારે તારી અકલ ઠેકાણે આવશે. પાગલખાનાનું નામ સાંભળીને રિયા ડરી ગઈ અને આ ડરમાં તેણે મને ધમકાવવા માંડ્યું કે જો તે મારી માને કંઈ કહ્યું તો હું તારી જાન પણ લઈ લઈશ. રિયા દિમાગી મરીઝ હતી. ધીરે ધીરે તેના પર પાગલપણના દોરા પડવા લાગ્યા હતા. તેથી હું ડરી ગઈ અને તમને કંઈ પણ નહોતી કહી શકતી. તમને ખુલ્લે આમ બધી વાત તો નહોતી કહી શકતી પણ તમને એ જ કહેતી હતી કે જો તમે ઘરે રહો તો. મેં સુમિત્રાને પૂછ્યું કે સુમિત્રા, આ બધું ક્યારથી થઈ રહ્યું છે? સુમિત્રાએ મને કહ્યું કે મેડમજી, આ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. રિયાનું વર્તન મારી સામે ક્યારેક આગ તો ક્યારેક પાણી જેવું થાય છે. ક્યારેક ક્યારેક લાડ અને પ્રેમની વાતો કરે છે તો ક્યારેક ક્યારેક પોતાનો બધો ગુસ્સો મારા પર કાઢી દે છે તો ક્યારેક આખી રાત મને પોતાનું મનપસંદ ભોજન બનાવીને મારા હાથે ખાવાની જીદ કરે છે. અને બધું જે એક દીકરી પોતાની માથી માંગે છે તે મારી પાસે કહે છે કે હું તેની માં બનવાનું નાટક કરું, તેને તે બધી ખુશીઓ આપું જે એક માં પોતાના બાળકોને આપે છે. અને જ્યારે હું તેની જીદ પૂરી કરવાથી મના કરી દઉં છું તો તે ગુસ્સેથી પાગલ થઈ જાય છે અને મને મારવા લાગે છે. સુમિત્રાની વાતો સાંભળીને મને હવે સમજાયું કે સુમિત્રા કેમ કહેતી હતી કે મેડમજી, તમારા ભાગની સજા મને ભોગવવી પડે છે કારણ કે કદાચ ખૂબ ગુસ્સો મારા માટે હોય છે જે મારી દીકરી સુમિત્રા પર કાઢી દે છે. હું તો ક્યારેય વિચારી પણ નહોતી શકતી કે મારા બાળકો સાથે આ બધું ચાલી રહ્યું હશે, પણ મારા પતિનો તે દિવસે તે સ્ત્રી સાથે મળવાનો શું પ્લાન હતો જેણે મારી તસવીર ખેંચી હતી. અને આ બધું સુમિત્રા સિવાય કોઈ બીજું કહી નહીં શકે. મેં તરત જ તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મેડમજી, તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા, તેથી મેં તમારી દીકરીની જે પણ હાલત હતી તે તમારા પતિને કહી દીધી. તેમણે એક ડોક્ટર સાથે વાત કરી અને પોતાની દીકરીની પૂરી હાલત તે ડોક્ટરને કહી અને ડોક્ટરને વિનંતી પણ કરી કે કોઈ પણ રીતે મારી દીકરીને સાજી કરી દે. તમારા પતિ નહોતા ઈચ્છતા કે તમને આ બધા કેસ વિશે ખબર પડે અને તમે ગિલ્ટી ફીલ કરો. તે સ્ત્રી તે જે સાયકિયાટ્રિસ્ટ હતી. તમારા પતિએ તેને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ વિશે કંઈ ખબર ના પડવી જોઈએ. તે પણ એક ડોક્ટર છે અને દિવસ રાત લોકોની સેવા કરે છે. હું ઈચ્છું છું કે મારી પત્નીને આ બધું જાણવા પહેલા જ મારી દીકરી સાજી થઈ જાય. તે ડોક્ટરે તમારી હોસ્પિટલનું સરનામું લીધું હતું અને તે દિવસે પણ તમારા પતિ તે ડોક્ટરને તેની ફી આપી રહ્યા હતા. હું ડોક્ટરની મદદ કરી રહી હતી. તે જ્યારે પણ મને પોતાની ક્લિનિકમાં બોલાવે ત્યારે હું જતી અને તે મને તમારી દીકરી વિશે પ્રશ્નો પૂછતી હતી. તેથી તેણે તે દિવસે મને પણ કેટલાક પૈસા આપ્યા હતા. તે દિવસે તમે અમને જોઈ લીધા હશે. એક દિવસ તે ડોક્ટરે મને કહ્યું હતું કે મેં તારી માલકીનની કેટલીક તસવીરો લીધી છે. મને આશ્ચર્ય થયું. મેં તે ડોક્ટરને પૂછ્યું કે તમે મારી માલકીનની તસવીરો કેમ લીધી? તો તે ડોક્ટર કહેવા લાગી કે તેથી કે હું તારી માલકીનને શંકામાં મૂકવા માંગુ છું. તમે ખૂબ શંકામાં પડી જાઓ તો તે પોતાના ઘર પર ધ્યાન આપશે અને પોતાના બાળકો પર પણ ધ્યાન આપશે. તેને લાગશે કે જરૂર કંઈ ખીચડી મારા ઘરમાં પકાઈ રહી છે અને તે પોતાના ઘર પર ધ્યાન આપવા લાગશે.
હું તારી માલકીનને બધું કહી નહીં શકું, કારણ કે તારા માલિકે મને કંઈ કહેવાની મના રાખી છે. પણ આ રીતે શંકામાં પડીને તે કંઈક તો પોતાના બાળકો પર ધ્યાન આપશે. સુમિત્રાની બધી વાતો સાંભળીને મને બધું સમજાઈ ગયું હતું. મારું માથું શરમથી નીચું થઈ ગયું હતું. પોતાનો શોખ પૂરો કરતા કરતા હું પોતાના બાળકો અને પોતાના પરિવારને અવગણી બેઠી હતી. મારા 2 બાળકો હતા અને તેઓ કેવી રીતે મોટા થયા મને કંઈ ખબર નહોતી. મારી દીકરી શરૂઆતથી જ પોતામાં મગ્ન રહેવા વાળી હતી અને મેં ક્યારેય તેના પર ધ્યાન જ નહોતું આપ્યું. જેની તે હકદાર હતી, પણ મને શું ખબર હતી કે તેનું આ પરિણામ નીકળી શકે છે. તે વખતે મને સમજાયું કે અમે મા બાપને પોતાના કરિયર પાછળ એટલા પણ પાગલ નહીં થવું જોઈએ કે પોતાના બાળકોને જ અવગણી દઈએ. મારા પતિને મારી સાથે ખૂબ મોહબ્બત હતી, તેથી તેઓ નહોતા ઈચ્છતા કે મને પસ્તાવાની આગમાં બળવું પડે. તેથી તેઓ પોતે જ બધા કેસને હેન્ડલ કરી રહ્યા હતા. પણ હું હવે સમજી ગઈ હતી કે કદાચ તે ડોક્ટર સિવાય મારે પણ પોતાનું રોલ અદા કરવું પડશે. મેં કેટલાક સમય માટે છુટ્ટી લઈ લીધી કે પોતાના ઘર અને પોતાના બાળકોને સમય આપી શકું, અને અમે બધાએ મળીને મારી નાની દીકરીને સાજી કરી દીધી અને હું પણ તે દિવસ પછી દિવસની ડ્યુટી કરાવી લીધી. સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કે મારા બાળકોને હું સમય આપી શકું. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.